જય હનુમાન. શું નામ છે આપનું? કયું ગામ છે? જામનગર. જામનગરથી તમે બીજી વાર ધક્કો ખાધો તો કેમ છે? અહીંથી સારું છે? ફેર છે? તો વાંધો. આપને કયું ગામ છે? જુનાગઢ. તો તમને ચક્કર આવતા હતા, ઉલટી થતી હતી, કેમ છે? અહીંયા આવ્યા પછી સારું છે બેન? તો વાંધો. તમે પહેલી જ વખત આવ્યા છો તો આપને કેમ છે ભગવાન? સારું છે? તમને ભગવાન સારું છે? દવા દેશે એટલે શરીર ઉતરી જશે. શું નામ છે તમારું? સાયન્ટિકા માટે આવ્યા હતા પહેલી વાર, તો અત્યારે તમને રાહત છે કે એમનામ છવો? સારું થયું છે ને? તો વાંધો નહીં. હા એમ બોલો બધા જય હનુમાન. અહીંયા આવવા માટે થઈને આટકોટથી ગુંદાળા, ગુંદાળાથી ગરણી, ગરણીથી થોરખાન રોડ ઉપર આદેશાશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6, સોમવારની રજા રહે છે. જય હનુમાન. હું અમુક દવા તમને આજે બતાવીશ વિડીયોની અંદર કે જેને કારણે ક્યાં ક્યાં રોગ દૂર થઈ શકે છે. જેમ કે સાયન્ટિકાનો રોગ ઘર બેઠાય તમે ઈલાજ કરી શકો. આંખની બળતરા, હીલ પેન, પૂરા શરીરનો દુખાવો કેમ તમે દૂર કરી શકો એની દવા હું આજે બતાવીશ. જય હનુમાન. બટેટા ખવાઈ ગયા આટલું દૂધ પીધું તું તો વાંધો ભજીયા નથી ખાધા ને? બકવાસ નિયમના પાલન કરશો તો વાંધો નહીં આવે. હંમેશા બંધ થઈ જશે. પીજો પીતા આપે નીચે પીજો પીતા ઉઠો. આવી ગયા તમે? એમ વાર લાગે, ધીરે ધીરે થાય, કારણ કે સાયન્ટિકા વસ્તુ એવી છે. માણસ ખાવામાં ભૂલ કરે ને એટલે થાય બેન. બાકી હું એમ કહું હજારો જણ આવે ને કોઈને વાંધો ન શકતો. અમે તો એની નિયમનું પાલન નથી કરતા. હું કરશું? ટમેટો ખવાઈ ગયું. શું નામ છે આપનું? મારું નામ રાધિકા પટેલ છે. બરોબર. જયપુરથી આવું છું. બરોબર છે. મને વાઈનો પ્રશ્ન હતો. અમે બાપુના આશ્રમે આવ્યા. મને દર મહિને લગભગ આજથી આવવાનો પ્રશ્ન રહેતો જ. પણ બાપુનું કહેવું છે કે હાલમાં એમને મને મારી ટ્રીટમેન્ટ કરી અને એમનું કહેવું છે કે હવે મને આંચકીનો પ્રશ્ન બંધ થઈ જશે. તો જે લોકોને કોઈને પણ આંચકીનો પ્રશ્ન આવતો હોય ચોક્કસ એકવાર આશ્રમની મુલાકાત લેવી. મેં તમને જે કાંઈ સજેશન આપ્યું, જે વાતમાં સમજાવ્યા તે બરોબર છે ખોટી છે? મેં તમારા વિશે કીધું એ બધું સાચું કીધું. અને બીજા નંબરની અંદર એક વસ્તુ કહું છું તમને બેન, કે તમને કોઈ દી વાય નહીં આવે. આ દુનિયામાં કોઈ ગેરંટી નથી દેતા, હું ગેરંટી દઈ શકું છું. પણ મેં તમને કીધું એ નિયમનું પાલન કરવું જરૂરી છે. ઓકે, બોલો બીજું કાંઈ? બસ રાજી થઈ ગયા? બાપુનું નિદાન એકદમ સચોટ છે. અને જે કોઈને પણ મને ખબર છે કે વાયની પીડા કેવી હોય છે, એટલે જે કોઈને પણ આ પીડા થતી હોય ચોક્કસ એકવાર આશ્રમની મુલાકાત લેજો, જેથી કરીને તમારા પણ પ્રશ્ન સોલ્વ થઈ જાય. બોલો જય હનુમાન. તમને કેમ લાગ્યું? એનું કામ સારું છે? તમને મેં જવાબ આપ્યો તે બરોબર છે? શું નામ છે આપનું?
ઉર્વિશા, મેં તમારા વિશે જે કાંઈ કીધું સચોટ છે ખોટું છે? બરોબર છે. મેં તમને કીધું કે હું એક સારો જ્યોતિષ પણ છું. હું જ્યોતિષ કામ અત્યારે કરતો નથી, ઓનલી ફોર રોગના ઇલાજ કરું. કારણ કે જ્યોતિષમાં અત્યારે મને ઇન્ટરેસ્ટ નથી. એનું કારણ એ છે કે હું દર્દીના દર્દ જોઈ એને ઓલો થઈ જાઉં છું કે આ છોકરીને તો વાય આવે છે. એથી ડેન્જર મેં લોકોને પડતા જોયા છે રોડ ઉપર. સાયન્ટિકાવાળા એટલા પીડાતા હોય છે, એ દર્દ એટલા બધા હોય છે ને, તો દર્દ કરવાનું મન થઈ ગયું દૂર, કે હરેક વ્યક્તિના દર્દ કેમ દૂર કરવું, આ જ મારી ઈચ્છા છે, બીજી કોઈ ઈચ્છા નથી. ડાયાબિટીસ હોય, કેન્સર હોય, કોઈ પણ પ્રકારના રોગ દૂર કરવા એ જ મારો લક્ષ્ય છે. બરાબર છે. બાકી હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર બેય જાણું છું. બરાબર છે. અહીંયા આવે છે અમદાવાદથી એક જ્યોતિષના ઉપેન્દ્રભાઈ કરીને, એ વાસ્તુનું જાણકાર છે, પણ એની બેબી છે. તો એમને મને પ્રશ્ન કર્યો કે બાપુજી મારા લગ્ન નથી થતા. મેં એને કીધું આમને નામ કર એટલે થઈ જશે. એ થયા. તે પછી એમને સંતાન થયું. પછી એને કીધું વિદેશ જવું છે. મેં કીધું આમને નામ કરજે એટલે વિદેશ જઈ શકીશ. કે હું જઈ આવી, આપને મળવાની ઈચ્છા છે. પછી અહીંયા આવી હતી. બરાબર. અને પાછો હમણાં એક ફોન આવ્યો હતો કે મારી બચ્ચીને દર્શન કરાવવા હું અહીંયા લઈને જરૂર આવીશ. એટલે એ વસ્તુ છે, દિલથી કામ કરી દે અમે. મેં તમને દીપકભાઈ કીધું તમારા વિશે, તે બરોબર કીધું. હા, મગજ શાંત રાખજો. તમારા બધા પરિવાર સાક્ષી છે કે ભાઈ તમે જે કીધું એ સચોટ છે, ખોટી વાત તો નથી કરી. આ ભાઈ આવ્યા હતા, એમના મિત્રને કેન્સરવાળાને લઈને ગળામાં કેન્સર અને ગાંઠની તકલીફ હતી. તો એ ભાઈને અત્યારે કેમ છે? તમને કોકે એમ કીધું હતું કે આ જગ્યાએ જાજો, તો આવ્યા. તે પછી કેવું છે? સારું છે ને? સારું છે ને? હા. તમને કેમ છે બેન અત્યારે? હાથ પગના દુખાવામાં હાવ સારું થઈ જશે. હું કહું એમ નિમથી હાલશો દીકરી. એટલે અહીં એક જ ઈચ્છા છે, માનવ સેવા, પ્રભુ સેવા. સત્ય સમજાવીએ છીએ. માજી દાંત કાઢતા બોલો તો મજા આવશે. બિચારા દાંત જ કાઢતો. કેમ છે? સારું છે ને? તમને સાવ સારું થઈ જશે. હા, તમારે ગોળા બદલાવા નહીં પડે, નો ટેન્શન લો. મેં તમને કીધું કે 2-3 વાર ધક્કા ખાવા પડશે. તમારી તકલીફ એવડી છે. હું એવડો મોટો કોઈ ડૉક્ટર નથી, દેશી જ ડૉક્ટર છું આયુર્વેદ. પણ જે કહીશ સત્ય કહીશ. મારે કોઈને ફોટા નથી પાડવા પડતા, કે મારે MRI નથી કરાવવું પડતું, કે કોઈ વસ્તુ કરાવવાની જરૂર નથી પડતી. એમનામ જ જે અમે કહીએ છીએ, સોનોગ્રાફી ન કરવી પડે અને કહી દઈએ કે આ બીમારી છે, એ હોય છે, અને એ બીમારીમાંથી નિજાત દેવડાવીએ છીએ. તમે ચેનલ જોજો અઘોરી બાબા યોગીરાજ, એટલે એમાં ખબર પડશે. કોઈ વ્યક્તિ ભૂલા પડી ગયા હોય તો એ આ નેટની અંદર ચેક કરજો. અઘોરી બાબા યોગીરાજની અંદર અહીંનું એડ્રેસ માગશો એટલે મળી જશે. અને અહીંયા જે કાંઈ હું દવા પણ ઘણી બધી રોગના ઉપચારની બતાવતો હોઉં છું. બરાબર છે. આ માતાજી પણ એક આયુર્વેદિક ડૉક્ટર છે, એ ઘણી બધી દવા બનાવે છે માથાના વાળની એમ, અને દુખાવામાં બહુ સારી રીતથી સમજાવે છે. જય હનુમાન બોલો બધાય પ્રેમથી, જય હનુમાન. તો અહીંયા આવવાથી મજા આવી કે નહીં? સરસ. અને હું તમને ગેરંટી આપું છું કે તમને વાય નહીં આવે કોઈ દિવસ. આ મારી ઓફર છે.